આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. અશોકભાઈ નમસ્કાર અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. પુનઃ ત્રીજી વાર નૂતન વર્ષા અભિનંદન. સંવત 2081ની ઢેર સારી શુભકામનાઓ. તન મન ધનથી નૂતન વર્ષ તમને ફળે અને ઘણું બધું મળે એ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ સાથે જેમ મેં પહેલાં બી વાત કરી કે આપણા હજારો લાખો દર્શક મિત્રોએ ખૂબ સારી આપણને લેન્ડલાઇન નંબર છે અથવા તો આપણા જે ઈમેલ છે એની પર સારી એવી શુભેચ્છાઓ મોકલી છે. તો એવા તમામ દર્શક મિત્રોને શુભેચ્છાઓ બદલ અમારા તરફથી પણ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. પંકજભાઈ, એપિસોડમાં આજે વાત કરીશું ફરીથી આગળ જે દેશના મુદ્દાઓની આપણે ચર્ચા કરી કે સંવત વર્ષ 2081માં દેશના જે મુખ્ય ઢાંચાની બાબતમાં રાજકારણ, આર્થિક બાબતો, લેન્ડ પ્રોપર્ટી, આ બાબતોમાં કે શેર માર્કેટમાં આપણે ખૂબ સારી એવી ચર્ચા કરી છે. કારણ કે એ દર્શક મિત્રો માટે 2081નું વર્ષ એ આખા વર્ષનો એક વર્ષ પણ હતું, એમાં તમે ખૂબ સારી વાત કરી. તો પંકજભાઈ, એવા જ એક મુખ્ય મુદ્દાની હજી વાત કરીશું કે જે ક્લાઇમેટ બહુ અનસર્ટેન છે અને એ આખા વર્ષમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ બાબતો બની જતી હોય છે. ધરતીકંપ થઈ જતા હોય, વાવાઝોડા થઈ જતા હોય છે અને એની સાથે રેગ્યુલર જે આપણું ક્લાઇમેટ છે, ઠંડી, ગરમી, શરદી, આ બધી બાબતો પણ ક્યાંક અનસર્ટેન બની ગયું. તો કુદરતી આપદાઓ એમાં જે બની જાય તો એમાં આજે સંવત વર્ષ 2081 દરમિયાન કેવું રહેશે? અશોકભાઈ, આપણે કેટલીક સારી ઘટનાઓ, સારી આગાહીઓ આપણા દર્શક મિત્રોને યાદ કરાવવી જોઈએ. ઇફ યુ રિમેમ્બર, વક્રી શનિની આ શોની અંદર જ્યારે આપણે વાત કરેલી ત્યારે આપણે એવું ચોક્કસ કહેલું કે જ્યારે વક્રી ગુરુ થશે ત્યાં સુધી વરસાદ પડશે. બિલકુલ. એટલે આ 9મી ઓક્ટોબર 2024 સુધી વરસાદ પડી ચૂક્યો હશે. અલબત્ત આપણું આ જે રજૂઆત છે ઓન એર ભલે મોડું થાય પણ એક વાત એ હવે તો વાત કરી કે ભાઈ વરસાદનું શું, વાતાવરણનું શું, હવામાનનું શું, ધરતીકંપની વાત છે, અતિવર્ષાની વાત છે, ગરમીની વાત છે, ઠંડીની વાત છે. સો વી હેવ નંબર ઓફ પોઈન્ટ્સ ટુ ડિસ્કસ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે હાહાકાર સર્જાઈ રહ્યો છે વરસાદનો. બિલકુલ. 2024માં એટલો બધો વરસાદ પડ્યો કે સુરત ડૂબી ગયું ને, ભાવનગર ડૂબી ગયું ને, વલસાડ ડૂબી ગયું ને, કેટલીય સિટી ડૂબી ગઈ અને વડોદરા સુધી મગર બધા બહાર આવી ગયા. લેકિન ક્યાં કરે? હવે આ વસ્તુ સંવત 2081ની અંદર કઈ રીતના આકાર લે છે, કઈ રીતના સાકાર થાય છે? શું 2024 જેવો કોઈ વિકાર છે એમાં? બરાબર નથી. પહેલો મારો જવાબ. કારણ એટલું જ છે કે શનિ મીન રાશિની અંદર 29/3/2025ના રોજ જ્યારે આવશે, મીન રાશિ એ જળ તત્વની રાશિ છે. શનિ એ સંકોચનનો ગ્રહ છે. શનિ એ કોઈ પણ વસ્તુને શ્રંક કરે છે, નાની કરે છે. જળ તત્વમાં શનિનો 29 માર્ચ 2025માં જે પ્રવેશ થશે અને એ જળ તત્વની રાશિમાં પ્રવેશ થવાના કારણે જળની અછત ઓછપ વર્તાશે એ વાત ચોક્કસ છે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે 2024માં જેવો વરસાદ પડ્યો એવા નવા સંવતની અંદર, ઈસવીસન 2025ની અંદર, સંવત 2081ની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘટશે. રાહુ જળ તત્વમાં હોવાના કારણે હાહાકાર થયેલો, પરંતુ 18/5/2025ના રોજ રાહુ કુંભ રાશિમાં આવી જશે અને જળ તત્વને મુક્ત કરશે, વાયુ તત્વની રાશિમાં આવી જશે. 14/5/2025ના રોજ ગુરુ મિથુન રાશિમાં જશે, વાયુ તત્વની રાશિમાં છે, વરસાદ ઘટશે. બિલકુલ.
અલબત્ત વાયુનું પ્રમાણ વધશે, ચક્રવાત, ટોર્નેડો ના અંતે ને ફલાણ ખાડીમાંથી આ દબાણ આવશે ને વાવાઝોડું ને સાયક્લોન જેને કહેવાય એની પરિસ્થિતિ અવશ્ય સર્જાશે, પણ વરસાદનું પ્રમાણ ઘટશે. એક વાત મારી સમક્ષ એવી આવીને ઊભી છે કે જેનું અહીંયા ડિસ્કશન કરવું મને જરૂરી લાગે છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે 29/3/2025 રોજ શનિ મીન રાશિમાં આવશે અને રાહુ મીન રાશિમાં હશે. એટલે મીન રાશિની અંદર શનિ અને રાહુનું મિલન 48 દિવસનું લગભગ કહી શકાય. આ સમયની અંદર મને એવો ડાઉટ જાય છે કે ધરતીકંપની સંભાવનાઓ ઊભી થઈ શકે. જાપાન, ઇન્ડોનેશિયા, નેપાળ અને કેટલીક ઇસ્લામિક કન્ટ્રીની અંદર, ભારતમાં ઉત્તરખંડની અંદર જે હિમાચલ પ્રદેશથી જેમ જેમ નીચે આવતા જાઓ તમે ત્યાંનો જે વિસ્તાર છે પ્રોવિન્સ, ત્યાં તુર્કિસ્તાનની અંદર અને આવા નાના મોટા અસંખ્ય દેશની અંદર મને એવું લાગે છે કે આ 29/3/2025 48 દિવસ ધરતીકંપની દ્રષ્ટિએ ભારે કહી શકાય એવું મારું ગણિત, મારી ઇન્ટ્યુશન, મારી આગાહી જે સમજો એ મને લાગે છે. ગરમી, હાહાકાર. કેમ? કારણ કે 29/3/2025 રોજ અશોકભાઈ શનિ મીન રાશિની અંદર પ્રવેશ કરશે. મીન રાશિ એ જળ તત્વની ઠંડી રાશિ છે, એમાં શનિનો પ્રવેશ થશે અને ત્યારે આવું તો બેઠું જ જશે. એટલે 29/3 થી 18 મે 2025 દરમિયાન ગરમીનું પ્રમાણ સખત રહેશે, એમાં લેશ માત્ર શંકા નથી. થોડોક વરસાદ વહેલો દેખાય છે, કદાચ મેના એન્ડથી વરસાદ શરૂ થઈ જાય તો આશ્ચર્ય લગાડવાનું નહીં, પરંતુ વરસાદ આંતરો પડશે, એની અછત વર્તાશે. ધારો કે 3 દિવસ આવે તો 7 દિવસ ના આવે, 4 દિવસ આવે 10 દિવસ ના આવે. એ 2025 અગર સમજ 2081માં આ વાત શુદ્ધ અને શાસ્ત્રોક્ત છે, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. ઠંડીની વાત કરીએ. 2/11/2024 રોજ સંમત બદલાશે. સંમત 2081માં ગ્રહોનો પ્રવેશ થશે અને એક વાત સુનિશ્ચિત છે કે 15મી નવેમ્બરના રોજ શનિ માર્ગી થતાની સાથે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધશે. એટલે એક વાત ચોક્કસ છે કે 15 નવેમ્બર 2024 થી 16મી જાન્યુઆરી 2025 સુધી ઠંડીનો ઠૂઠવારો સહન કરવા માટે તૈયાર રહેજો. આ વાત થઈ ઠંડીની. ગરમીની વાત થઈ ગઈ, ધરતીકંપની વાત થઈ ગઈ, વરસાદની વાત થઈ ગઈ. અવારનવાર આ સ્થિતિની અંદર કેટલાક ચેન્જીસ આવશે, પરંતુ જે અહીં મૂળભૂત રીતે આગાહીઓ તમારી સમક્ષ મૂકી છે એમાં કોઈ મોટા ફેરફારો થવાની સંભાવના હોતી નથી. વરતારો આવે હવામાનનો, આજકાલ તો ગૂગલમાં બધું મળી રહે છે, જ્યોતિષીઓને કોઈ જરૂર હોતી જ નથી. બિલકુલ ગૂગલમાં વાદળા દેખાય એટલે કહી દે કે ભાઈ આ જગ્યાએ આટલા વાગે વરસાદની શક્યતા છે. પણ આ તો કુદરત તેરી લીલા નિહારી. ક્યારે એ ગૂગલમાં બતાવેલું વાદળું ક્યાંક ફંટાઈ જાય, ફેંકાઈ જાય અને ક્યાંક આજુબાજુ થઈ જાય, આજકાલ કશું નક્કી હોતું નથી. એટલે આગાહીમાં મોટા ભાગે કદાચ સમયમાં થોડું અંતર આગળ પાછું થાય, કદાચ વરસાદ થોડો ઓછો વધતો થાય, કદાચ ગરમી થોડી ઓછી વધતી થાય, ઠંડી ઓછી વધતી થાય, પણ જે અહીં આગાહી આપી છે એ પૂર્ણ ગણતરી સાથે આપવામાં આવી છે, એમાં તમે સુનિશ્ચિત રહેશે.
બિલકુલ. પંકજભાઈ, દેશના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છે જ્યારે આપણે સંવત વર્ષ 2081 માટે, અને આ આખું વર્ષ સંવત 2081માં જે શેર બજાર પછી જો વાત કરીએ તો એક સોનું ચાંદી બજાર પણ એ પણ એક બહુ મુખ્ય બાબત છે, અને એની સાથે સંકળાયેલા જે બીજા નાના ધંધા બિઝનેસ છે, મોંઘવારી જેવી બાબતો છે. તો આ બધી બાબતોમાં સંવત વર્ષ 2081માં કેવું રહે છે? સંવત 2081 ઈસવીસન 2024માં લગભગ 2 મહિના કાઢવાના આવે, અને બાકીના પાછા 10 મહિના પેલા વર્ષના 2025માં પણ કાઢવાના આવે, તો 12 મહિના ટોટલ થાય સંવતના, વિક્રમ સંવતના. હવે તમે કહ્યું સોનું અને ચાંદી, થોડીક મેટલની વાત કરી લઈએ. સોનાનો મુખ્યત્વે જે આધારિત ગ્રહ છે એ છે સૂર્ય. ચાંદીનો જે ગ્રહ છે સોફ્ટ એ બુધ છે. પરંતુ સોનાની ચમક, એના ભાવતાલ, અગર તો ચાંદીની ચમક એના ભાવતાલ, એની સાથે જો કોઈ ભાવની અંદર ચડ ઉતર કરનારો ગ્રહ હોય તો એનું નામ છે ગુરુ. એટલે આપણી પાસે 3 પ્લેનેટ્સ છે કે જેના ડિસ્કશન દ્વારા આપણે સોનું, ચાંદી, મેટલ વિશે કંઈક જાણકારી મેળવી શકીએ. એક છે સૂર્ય, બીજો છે બુધ અને ત્રીજો છે ગુરુ. સૂર્ય દર મહિને રાશિ બદલ્યા કરે. ગુરુ જે રાશિ બદલશે એ હવે મેની 14 તારીખ સુધી વૃષભમાં રહેશે, બિલકુલ. ત્યારબાદ એ મિથુનમાં આવશે, એટલે બુધની રાશિમાં આવશે. સૂર્ય દર 1 મહિનામાં એક રાશિ બદલ્યા કરે છે. બુધ 28 દિવસે એક રાશિ બદલ્યા કરે છે. બુધની યાત્રા કર્કથી લઈને સમગ્ર સંવત દરમિયાન બીજા કર્ક રાશિ સુધી એનું એક સાયકલ ચાલ્યા કરશે. સૂર્યનું સાયકલ પણ એ રીતના ચાલ્યા કરશે. સૂર્ય જ્યારે બળવાન થાય ત્યારે સોનું બળવાન થાય. ગુરુ જ્યારે બળવાન થાય ત્યારે સોનાની ચમકમાં વધારો થાય, ભાવતાલમાં વધારો થાય. એ વાત પણ એટલી જ ચોક્કસ છે. અંગતપણે વિચાર કરીએ તો બુધની રાશિમાં ગુરુનો પ્રવેશ ચાંદીમાં રોકાણ કરવાથી ફાયદો થાય. બિલકુલ, હમણાં જ કહ્યું. બુધ એટલે કોણ? ચાંદી. સૂર્ય એટલે સોનું, અને ગુરુ એટલા બંનેની વધઘટ, એની ચમક દમકમાં ફેરફારો. ગુરુ આવશે બુધની રાશિમાં 14 મે 2025ના રોજ. એક વાત નક્કી છે, ચાંદીના ભાવમાં વધારો થશે. બીજી વાત, સોનાની વાત કરું છું. ગોલ્ડ, કદાચ તમે નહીં જોયેલા, ધારેલા, વિચારેલા ભાવ સોનાના હશે. અત્યારે જ ભાવ વધારે છે, પણ હજુ થોડું કમાવું હોય તો આ નવા સંવતના આગળના દિવસોમાં સોનું ખરીદવાની તાકાત હોય તો ખરીદી લેજો. નવેમ્બર મહિનો ખાસ કરીને એક એવું નાનું સરખું ડિપ્રેશન છેલ્લા વીકમાં, ડિસેમ્બરની શરૂઆતમાં 10 દિવસ એવું ડિપ્રેશન આવશે કે સોનાના ભાવમાં તોલા દીઠ 200-300 રૂપિયાનો કદાચ ફેર પડે અને તમારે રોકાણ કરવું હોય તો પછી તો એક વાત સુનિશ્ચિત છે કે 14 મે 2025થી સોનાના ભાવ કૂદકે ને ભૂસકે આગળ વધશે. ચાંદીના ભાવ પણ જમ્પ થશે જબરજસ્ત, એમાં લેશ માત્ર શંકા નથી. એવી વસ્તુઓના ભાવ છે. પેટ્રોલ, સોનું, સરસવ, હળદર, તમામ પીળા રંગની વસ્તુઓના ભાવમાં વધારો થશે. મોંઘવારી વધશે, આ વાત પણ ચોક્કસ છે. સૌથી વધારે મને એક ડાઉટ એવો જાય છે કે આવનારા વર્ષોની અંદર વરસાદની અછતના કારણે, ગરમીના વધારાના કારણે દૂધના ભાવ ઉપર મોટી ઇફેક્ટ આવી શકે છે. એવો ભાવ વધારો ઝીકાશે, બિલકુલ, કે તમે વિચારી નહીં શકો. આ પણ એક મને ચોક્કસપણે લાગે છે. લીલી શાકભાજીના ભાવમાં પણ ખૂબ જ વધારો થશે, એવું પણ મને ચોક્કસપણે લાગે છે. આ બધી વાત થઈ મોંઘવારી, સોંઘવારી, સોનું, ચાંદી, મેટલમાં પિત્તળના ભાવ વધી શકે, તાંબાના ભાવ વધી શકે, કલાઈના ભાવ વધી શકે, કાંસાના ભાવ વધી શકે. આ પણ ધ્યાન રાખવા જેવી વાત છે. દ્રષ્ટિકોણ એવું હોય છે કે ભાઈ ચલો આમાં રોકાણ કરીએ અને કંઈક કમાઈએ. તો સીધી વાત છે કે સોનું અને ચાંદી એમાં રોકાણ કરશો તો તમને સંવત 2082 પહેલાં એમાં તમને વળતર મળી રહેશે. એ વાત ચોક્કસ છે, એમાં લેશ માત્ર શંકા કરશો.
પંકજભાઈ, છેલ્લે જો દેશના જે મુદ્દાઓની ચર્ચા છે એમાં મુખ્યમાં વાત કરીએ તો સૌથી વધારે ક્રુશિયલ અને જે ચર્ચામાં રહેતું હોય છે આખું વર્ષ એવી ધાર્મિક બાબતો કે જે ધાર્મિક અરાજકતા પણ કાંઈક થઈ જતી હોય છે અને એ ધાર્મિક રંગ અલગ અલગ જોવાતો હોય છે દેશમાં જોઈએ તો એની સાથે આપણે કાયદો વ્યવસ્થાનો બી એક મુદ્દો લઈ લઈશું જોડે. તો આ બંને બાબતોમાં સંવત વર્ષ 2081માં કેવું રહેશે? તો ધર્મ એનો સીધો સંબંધ ગુરુ નામના ગ્રહ સાથે છે, આધ્યાત્મવાદનો સંબંધ શનિ નામના ગ્રહ સાથે છે. હવે ગુરુ જ્યાં સુધી વૃષભ રાશિમાં છે ત્યાં સુધી ધર્મના તતિંગો બહાર આવશે. કોની રાશિ થઈ? વૃષભ. શુક્ર અને ગુરુને બનતું જ નથી. એક નર્તકી છે, એક બ્રાહ્મણ છે, એક નો અધિપતિ કે એનો જે આચાર્ય છે એ શુક્રાચાર્ય છે, એની એક આંખ બંધ છે. ચોક્કસ, બરોબર છે. પણ એની એક આંખ બંધ છે ને અચાનક આંખ ખોલી નાખે ધર્મની વાત આવે ત્યારે, બરોબર છે ને. અને ધર્મમાં શું શું ખુલે ખબર જ ના પડે ભાઈ. એટલે આ ધર્મનો વિવાદ વૃષભના ગુરુની અંદર 14 મે 2025 પહેલા વકરશે. મોટા મોટા ધર્માચાર્યો, મોટા મોટા માથા, પંથના જે ગાદીપતિઓ અને ધર્મવડાઓ, આચાર્યો, સંત મહાત્માઓ, સ્પિરિચ્યુઅલ નેતાઓ, પ્રચારકો, પ્રીચર્સ ક્યાંક ને ક્યાંક એમની અંગત વાતો, પોલ એમનું, ધર્મનું ધતિંગ એમનું ક્યાંક ને ક્યાંક ખુલશે. આ વાત ચોક્કસ છે. 2 નવેમ્બર 2024થી 14 મે 2025 વચ્ચે ગુરુ જ્યાં સુધી વૃષભમાં હશે ત્યાં સુધી ધર્મમાં હાહાકાર. ધર્મને કલંક લાગશે. ધર્મ ધજા જે રીતના લહેરાવી જોઈએ એમાં પવન ઓછો પડતો હોય એવો એક અહેસાસ અને અનુભવ ચોક્કસપણે થશે. આવા સમયે માત્ર વિનંતી એટલી જ કે ધર્મની પાછળ ગાંડા થવા કરતાં પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ તરફ વધારે, આત્મજાગૃતિ તરફ વધારે ધ્યાન આપવા માટે કોશિશ કરજો. અલબત્ત તમારા ઈષ્ટદેવ, ઈષ્ટદેવી, કુળદેવતા, કુળદેવીની પૂજા તમે ચોક્કસ કરજો. પરંતુ કોઈ જીવતો માનવ કદાપી તમારો પથદર્શક બની જાય, એને તમે પગે લાગો ને એની પૂજા કરો ને એમાંથી જ બધા કૌભાંડોનું સર્જન થતું હોય છે. જે લોકો ધર્મમાં આધળા હોય, જેને ધર્માંધ કહેવામાં આવે છે, એવા ચાતકો માટે આ ચેતવણીની સાયરન છે કે આવનારા સમયમાં ખાસ કરીને 2/11/2024થી 14/5/2025 વચ્ચે સાવધાન. ભગતભાઈ, આપનો વિશેષ આભાર કે સંવત વર્ષ 2081માં જે આપણે દેશના મુખ્ય મુદ્દાઓની 2 એપિસોડથી ચર્ચા કરી રહ્યા છે અને લગભગ મને એવું લાગે કે દર્શક મિત્રોના પણ જે સવાલો અથવા ક્યાંક એમના જે પ્રતિભાવ હતા અને જે એમના સવાલમાં બધી જ બાબતો આપણે આવરી લીધી છે અને કોઈ એવા મુદ્દાઓ નથી. પણ એવરેજ જો આપણે આખા વર્ષની જે સંવત 2081ની વાત કરીએ તો એનું જો આપણે કઈ રીતે લેવું એને કે ભાઈ એને એવરેજ ગણવું કે એવરેજથી પ્લસ છે કે કઈ રીતે લેવું, આપનો એક આપનો પર્સનલ ઓપિનિયન શું છે? તો આપણે રાજકારણની ચર્ચા કરી તો એની અંદર મેં સ્પષ્ટ વાત કરી કે મોદી સાહેબની સરકાર સ્થિર છે, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં નાના મોટા ફેરફારો, જે આવું ફેરફાર થાય છે 29-48 દિવસ, એમાં થોડુંક ભાજપની સરકારે થોડુંક ધ્યાન રાખવું પડશે. બાકી ઓવરઓલ પિક્ચર સારું છે. વરસાદમાં અછત આવશે એની વાત કરી, લીલોતરીમાં ઘટાડો થશે એની વાત કરી, દૂધના ભાવમાં વધારો થશે, સોનાના ભાવમાં વધારો થશે, ચાંદીના ભાવમાં વધારો થશે, વરસાદની વાત કરી, વરસાદ ઓછો વરસશે, ગરમી સખત પડશે એની વાત કરી, ઠંડી સખત ક્યારે પડશે એની વાત કરી, વિદેશ નીતિમાં ભારતનું નામ ઉજ્જવળ થશે, આર્થિક તાકાત નવા સંવતની અંદર ઘણી બધી વધી જશે એ બિલકુલ વાત કરી, સોના ચાંદીના ભાવમાં વધારો થશે, પીળી વસ્તુના ભાવમાં વધારો થશે, એવી અસંખ્ય બાબતોની ચર્ચા કરી. મેં સાથે સાથે એક ક્યાંક એવી પણ વાત કરી કે ખાસ કરીને મે પછી એવા જાતકો કે જે લોકો મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો એમને ફાયદો થશે. એવા જાતકો જેમનો જન્મ
15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર દરમિયાન હોય એ લોકોએ થોડુંક સાવધાન રહેવાની જરૂર પડશે. એવા જાતકો કે જે લોકોનો 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે જન્મ હોય, બિલકુલ એવા લોકોને બખા એ અસંખ્ય બાબતોની આપણે આ શોની અંદર ચર્ચા કરી છે, પરંતુ આ એક ટૂંક સાર આપ્યો, કન્ક્લુઝન આપ્યું. હવે આ દર્શક મિત્રો જે વસ્તુની રાહ તમે જોઈ રહ્યા છો ને, એ આપણે હવે મજા પડી જશે. મેષથી મીન રાશિ સુધીની ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ શોની અંદર. એમાં તમને મજા પડશે, ખૂબ આનંદ થશે. કંઈક નવી નવી વાતો કરીશું, વર્ષને સમજને 2 ભાગની અંદર વહેંચીશું અને કંઈક તમારી સમક્ષ અમે નવી વાત પેશ કરીશું એવું મારું કોન્ફિડન્સ છે. મળીએ. બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે સંવત વર્ષ 2081માં આપણે જ્યોતિષિક દ્રષ્ટિએ જે બાબતો છે એમાં આપણે હંમેશા જે ચર્ચા કરતા હોઈએ છીએ કે દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરતા હોઈએ છીએ, રાશિ જાતકોની પણ જેમ પંકજભાઈ કીધું એ નેક્સ્ટ એપિસોડથી આપણે શરૂઆત કરીશું. આખા વર્ષનું પ્રિડિક્શન છે, તો ચોક્કસપણે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું આવતા એપિસોડમાં આપણા રાશિ ભવિષ્ય સાથે અને જ્યોતિષની ઘણી બધી રસપ્રદ વાતો સાથે, આપણા સવાલોના સમાધાન સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. વિશ યુ હેપી દિવાળી, હેપી ન્યુ યર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સીપ ઓફ ટીપ નવા સંવતની અંદર અને ખાસ કરીને ઈસવીસન 2025ની અંદર એવા જાતકોએ ખૂબ જ સાવધ રહેવાનું છે કે જે જાતકોનો જન્મ કોઈ પણ વર્ષની 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય, અગર તો 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન થયો હોય, એવા જાતકોએ તન મન ધનથી ખૂબ જ સંભાળવાનું છે. અને એવા જાતકો કે જેમનો જન્મ 15મી જૂનથી 15મી જુલાઈ વચ્ચે થયો હોય અને એવા જાતકો કે જેમનો જન્મ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે થયો હોય, એમના માટે બખ્ખા જ બખ્ખા જલસા રાવ પ્રયોગ. મળીએ. ત્રાસ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GPPL ગુજરાતી.